નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા પાદરા રોડ પર આઈસર ટેમ્પોની અડફેટે આવી જવાના કારણે ધોરણ 11 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા પાદરા રોડ પર આઈસર ટેમ્પોની અડફેટે ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં અટલાદરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। જો કે વિદ્યાર્થીનું સ્થળ પર જ મોત થયું હતું, જેથી તેના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો। મૂળ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પાસે આવેલા કેડકુવા ગામમાં રહેતો 16 વર્ષીય પ્રિતેશ ગોવિંદભાઈ રાઠવા વડોદરા નજીક આવેલા પાદરા ખાતે કડિયા કામ કરતા તેના બહેન બનેવીને ત્યાં આવ્યો હતો। છેલ્લા 5 દિવસથી તે પાદરામાં રહેતો હતો। આ દરમિયાન તે વડોદરા બાઇક લઈને આવવા માટે નીકળ્યો હતો, જ્યાં રસ્તામાં આઈસર ટેમ્પોએ તેને ટક્કર મારી હતી, જેથી તે રોડ પર પટકાયો અને આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા। લોકોએ તરત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી। જો કે એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ સ્થળ પર જ વિદ્યાર્થીએ દમ તોડી દીધો હતો, જેથી પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલ્યો હતો। અટલાદરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન સાકિર સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।